ગાઈસ અવાજ બવાજ બધું બેહી ગયો છે કેમ કે ફેફડા વેફડા બધું જામ થઈ ગયું છે. આ દિવાળીમાં બધું આડાવડું ખાધું ને મીઠાઈ બીઠાઈ એના લીધે. ઓલું તો હમણાં સર્ચ કટાઈમાં તો 200 રૂપિયા લીધા છે. હે હા હા ભાઈ હવે અવારના જ બાકા જીકી બોલાવી આ ભાઈ આરે. મારો શર્ટ પહેર્યો તો પણ પાછો મેં કઢાવ્યો એના 200 રૂપિયા દેવા પડ્યા મારે કેમ કે દુશ્મની કરી ને માંગતો તો મારી વાત સારું છે ને તાજું જ આવ્યું. આ બંને લઈને અમે ગયા છે ઘેરે હાલતા અને આ ભાઈ ને હવે કા કરવાનો છે મોટા ભાઈ ને પિકઅપ કરવાનો. પહોંચ્યા તો પછી આ આવારા તત્વ અહીંયા બેઠા હતા. આખું જો આમ અડધો નીંદર માં અડધો પીધેલ્યો આ જો આની આખું ખુલતી નથી. ગેંગ ભેગી થઈ ગઈ છે. આ મોટો રાણુ આવી ગયો જેને આપણે પિકઅપ કરવાનો છે. ટર્ન વાળે છે ભાઈ. જો અત્યારે નવા વર્ષના રામ રામ કરે છે. અમારો આતંકવાદી મળી ગયો એની આખું જો ફૂલ નીંદર માં હો. એટલું કામ પડ્યું છે અને આ ભાઈ બહુ ફૂલ બાકા જે બોલાવે છે. આ તો ગાંડો તૂર થયો છે. આ ગાંડો તૂર થયો મારો. તો ગાઈસ હવન બપોરના દુકાનેથી આવીને ખાઈ પીને હોઈ ગયા હતા. અત્યારે ઉઠ્યા અગાસી આવ્યા હતા રીલ બનાવવા પણ અત્યારે તો ઘરનો વરસાદ ચાલુ છે. આ વગર વાતાવરણે વરસાદ ચાલુ છે. સિઝન નથી. પાપ તો જાજા કર્યા છે. આ ભાઈએ જો આ ભાઈએ કર્યા છો એટલે અહીંયા આવે છે. તો હવે જોઈએ રીલ બને છે કે નહીં. બંધ થઈ જાય તો બનાવ. બાકી આપણે આ વ્લોગ એટલો શૂટ કરીને ભાગીએ ઘેર. ભાઈ આ બધા પિંક લવર નું પિંક વાતાવરણ કરી નાખ્યું જો આપણે ફૂલ સજાવટ. એવું જાય યલો શાઇનિંગ વાળી આ કયા ચોગડિયામાં લઈએ એવો ખબર નથી પડતી. આ શર્ટ જોઈ લેજો આ દેખાડશે નહીં કેમ કે એની ચોઈસ ઉપર એને શરમ આવે છે. આ જગો બગો ચાલી શર્ટ તમે જોઈ લો ખાલી પેકેટ લઈ આવ્યો ઘરે કાંઈ હતું નહીં. હા ખાવું હવે જમવાનું તો 10:30 વાગે છે અમારે મોડું એટલે આ પેકેટ લઈ આવ્યો. હું જસ્ટ હમણાં બહારથી આવ્યો. વરસાદ આવે છે. હવે વરસાદ આવે પણ એમાં રાણા કોને કહેવાય ને એ હું તમને સાચા રાણા બતાડું. જોઈ લ્યો આ જોઈ લ્યો આ જો બેઠકો કરીને જ બેઠા. હવે આ 3% ખીસડ ખાયા હામાં ડાચું કરે છે. તમે જો તો ખરા જેને ઓકાતની ખબર નથી ઈ હામાં ઊભા છે. અરે સાહેબ તમારી ત્રેવડ નથી અને તમે એમ મૂછની માથે તાવદન કહો છો ગમે તમને જોઈ લેવાના. આ બધું જો ઈ અમારા રાણા હો. હા ઈ રાણો. તો મિત્રો હવે આપણે વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. હવે હોવાનો ટાઈમ થઈ ગયો. ક્યાંય બહાર ગયા નથી કેમ કે વરસાદ ચાલુ હતો ને એટલે અંબાલાલ કાકાએ કીધું છે કે અત્યારે ક્યાંય નીકળતા નહીં બાકી વારો સડી જાય એટલે ક્યાંય નીકળ્યા નથી. એટલે વ્લોગ નાનો બન્યો છે એટલે જોઈ લાઈક કમેન્ટ શેર બધું કરી નાખ્યું. તો મળીએ હવે આપણે બીજા નવા વ્લોગમાં.